ધ્વનિ। ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે। આ કલાત્મક મુગટ અમદાવાદની શ્રી હરિ ક્રિએશન કંપનીના 10થી વધુ કારીગર દ્વારા બનાવવામાં આવ્યું છે। મુગટનું વજન 3 કિલો છે અને તેમાં 700 ગ્રામ હીરા ચડવામાં આવ્યા છે। મુગટને બનાવતા લગભગ 3 માસનો સમય લાગ્યો હતો। કારીગરોએ 30 લાખ રૂપિયાની મજૂરી પણ માફ કરી દીધી છે। મુગટમાં કલગી અને કુંડળ સહિત નવરત્ન જડેલા છે। આ મુગટ ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોના ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવ્યું છે। આજે ભગવાનને પહેરાવવામાં આવેલા આ મુગટથી મંદિરની શોભામાં વધારો થયો છે। ભક્તો શ્રદ્ધાના પ્રતીક સમાન આ મુગટથી ભગવાન શામળિયા વધુ ઝળહળી રહ્યા છે। આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે અને આખું મુગટનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની, શ્રી હરિ ક્રિએશન અને KB ઝવેરી કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે। ખૂબ ટૂંક સમયમાં આ લગભગ 3 કિલો ગોલ્ડ અને 700 ગ્રામ ડાયમંડ એમ 3.5 કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરપીંછ સાથે કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને। બનાવવામાં 3 થી 3.5 મહિનાનો સમય લાગ્યો હતો, જેની અંદર નવરત્ન લાગેલા છે। પાના, માણેક, હીરા, પોખરાજ એવા નવરત્ન લાગેલા છે। ખૂબ જ સુંદર કાર્ય બન્યું છે। વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે અને મોરપીંછ પણ લાગેલા છે અંદર, અને 10 થી 12 કારીગરોએ સંપૂર્ણ કામ 3 થી 3.5 મહિનામાં પૂર્ણ કર્યું છે। આ કામ માટે તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, શામળાજીમાં કરોડોનું મુગટ અર્પણ કરવામાં આવ્યું, શું વિગતો? જે તમે ચોક્કસ જણાવ્યું છે, શામળાજી મંદિર એટલે અરવલ્લી જિલ્લાનું અંદર મોટામાં મોટું યાત્રાધામ છે અને સમગ્ર દેશમાંથી લોકો આવતા હોય છે। અને જ્યારે યાત્રાધામના અંદર લોકો જે દર્શને આવતા હતા, લોકો દ્વારા જે ભક્તો દ્વારા જે દાન આપવામાં આવતું હતું, દાનના અંદર ઘણા લોકો દ્વારા સોનાનું પણ દાન આપવામાં આવતું। તો આ સમગ્ર સોનું એકત્ર કરી અને મંદિર પ્રશાસન દ્વારા આ સોનાનું મુગટ બનાવવા માટે આપ્યું હતું 3 કિલો સોનું, અને 3 કિલો સોનાનો અંદર જે મુગટ બનાવે છે, મુગટ પણ ભવ્યથી ભવ્ય છે। અને આજે રામનવમીનો દિવસ પસંદ કરાયો હતો અને ખૂબ જ આનંદ ઉત્સાહ વચ્ચે ભગવાનને આ અર્પણ આજે અર્પણ કર્યો છે મુગટ, અને લોકો એ મુગટ જોવા માટે, દર્શન કરવા માટે પણ લાઈનમાં છે અને ખૂબ જ ભવ્યથી ભવ્ય ભગવાનની આજે મૂર્તિ છે એ શોભી રહી છે। જી આભાર રાકેશ, સમગ્ર માહિતી આપવા બદલ।